નમસ્કાર મિત્રો, જોબશ્રી તક યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે બેંક ઓફ બરોડા દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની બિલકુલ નવી જાહેરાત છે, જેમાં પગાર તમને મળવાપાત્ર રહેશે 63,000ની આસપાસ અને ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 1267 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય કરવા માટેની તમારી એજ છે તે 18 વર્ષથી લઈને 42 વર્ષ સુધીની હોવી જોઈએ। હવે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આ ભરતી માટે શું લાયકાત જોશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કઈ તારીખથી તમે એપ્લાય કરી શકશો, કેવી રીતે તમે એપ્લાય કરી શકો છો, એ બધી માહિતી આપણે વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું બેંક ઓફ બરોડા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે બેંક ઓફ બરોડા દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે બેંક ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે બેંક ઓફ બરોડા। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે, જેમાં એગ્રીકલ્ચર માર્કેટિંગ મેનેજર, એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર મેનેજર, ત્યારબાદ સિનિયર મેનેજર, હેડ ઓફિસર, ટેકનિશિયન ઓફિસર, ટેકનિશિયન સિનિયર મેનેજર, ચીફ મેનેજર, ક્લાઉડ મેનેજર, ETL ડેવલપર, AI એન્જિનિયર, ફાઇનાન્સ ડેવલપર એન્ડ અધર પોસ્ટ, આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો ઉપર ભરતી થવાની છે। એમ કુલ મળીને 1267 જગ્યાઓ પર ભરતી થવાની છે। મિત્રો, આ જે વેકેન્સી છે તેનું નોટિફિકેશન છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાંથી વિગતવાર કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે તે પણ તેમાં આપેલું છે, તેથી નોટિફિકેશન ડાઉનલોડ કરી અને પછી જ આ જે ફોર્મ છે તે ભરજો અને નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો। વાત કરીએ એપ્લાય મોડની, તો આ ભરતી માટે તમારે એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની, સેલરી તમને 37,000 લઈને 63,000ની આસપાસ સુધી સેલરી તમને મળવાપાત્ર રહેશે અને પ્લસમાં તમને બેંકના જે બેનિફિટ છે તે પણ મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં મેક્સિમમ એજ છે તે 42 વર્ષ છે અને મિનિમમ 18 વર્ષ છે, તો 18થી 42 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 600 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC ST અને PWD માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે। ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ તમે આ ફી છે તે ભરી શકો છો। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો અહીં તમારે રાઇટન એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે, અથવા તો કોઈ તમારી પાસે ડિગ્રી હોય તો પણ ચાલે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે તેનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો। તેમાં બધી ડિટેલ આપવામાં આવેલી છે, તેની ઓફિશિયલ વેબસાઇટ પણ તેમાં આપી દેવામાં આવી છે। ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે, ત્યાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે અને જો તમારી ફી છે તે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમારે ભરી દેવાનું રહેશે। ત્યારબાદ રાહ જોવાનું રહેશે, જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે રાઇટન એક્ઝામ માટે જવાનું રહેશે। વાત કરીએ અગત્યની લિંકની, તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે લિંક, તેના પર તમે ક્લિક કરીને ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો અને ત્યારબાદ સંપૂર્ણ માહિતી મેળવીને તમે ફોર્મ ભરી શકો છો। તો મિત્રો, હવે આપણે જઈશું તેના ઓફિશિયલ નોટિફિકેશન ઉપર અને માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે બેંક ઓફ બરોડાનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેના ઉપર। અહીં તમને વેકેન્સીની ફૂલ ડિટેલ અહીં આપી દેવામાં આવેલી છે, જેને તમારે વાંચીને ત્યારબાદ જ તમારે એપ્લાય કરવાનું રહેશે, જેથી તમને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય। આમાં બધી ડિટેલ આપી દેવામાં આવેલી છે। આ નોટિફિકેશન છે ને તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં ડાઉનલોડ કરીને તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, અહીં વિગતવાર આખું નોટિફિકેશન આપેલું છે, જે તમે વાંચીને ત્યારબાદ તમારે એપ્લિકેશન કરવાનું રહેશે। અહીં તમારે જો સિલેબસ પણ આપી દેવામાં આવ્યો છે, સિલેબસમાં તમારું 150 માર્કનું પ્રશ્ન પેપર રહેશે, તેમાં રિઝનિંગ છે તે 25 ક્વેશ્ચન રહેશે અને તેના 25 માર્ક જ રહેશે। ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજના 25 પ્રશ્ન, તેના પર 25 માર્ક રહેશે। ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એટીટ્યુડ, તેના માટે 25 પ્રશ્ન રહેશે અને તે પણ 25 રહેશે। ત્યારબાદ પ્રોફેશનલ નોલેજની વાત કરીએ તો 75 પ્રશ્ન રહેશે અને 150 માર્ક રહેશે। ટોટલ કુલ 150 પ્રશ્ન છે ને તમારે 225 માર્કનું પેપર રહેશે। ટોટલ તમારે 150 મિનિટમાં પૂરું કરવાનું રહેશે। ત્યારબાદ અહીં બધી ડિટેલ આપેલી છે તે તમે જોઈ શકો છો।
ત્યારબાદ જ તમે એપ્લાય કરો, જેથી તમને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.